સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ઊંઝા એપીએમસી ચૂંટણીની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે ખેડૂત વિભાગ 10 બેઠકોમાં 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું છે તો વેપારી વિભાગમાં 4 બેઠકો પર 806 મતદારોમાંથી 782 એ મતદાન કર્યું છે વેપારી વિભાગમાં 96.9% મતદાન ખેડૂત વિભાગમાં 99.1% મતદાન થયું છે સવારે 9 કલાકથી જ મતગણતરી શરૂ થઈ છે તો એપીએમસીની સત્તા કોના ફાળે જાય છે તેના પર સૌની નજર છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત સિડાના સંકેત મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલ જો વાત કરવામાં આવે તો કૃષ્ણાજી આ સમગ્ર ઊંઝા જે એપીએમસી છે તે એપીએમસીની મીટ હાલ જે વેપારી સહિત ખેડૂતોને હાલ કાગડોળે રાહ જોતા હોય તેવું પરિણામનું તજવીજ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સમગ્ર જે ઘટનાક્રમ છે તેના મોટી સંખ્યામાં જે ઠેકેદારો છે તે હાલ એપીએમસીની આસપાસ પરિણામ જાણવા માટે હાલ કાગડોળે રાહ જોતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જો હાલ વાત કરીએ તો જે 99% કરતા પણ વધારે મતદાન ખેડૂત વિભાગ હોય કે વેપારી વિભાગ હોય તેમાં થવા ગયું છે તો હાલ 3 જૂથો જે હાલ આ જે ચૂંટણીમાં સંભળાવ્યા છે સાથે સાથે કે 2 જૂથોને હાલ જે કસમકસની જે જોતા કે પટેલ પૂર્વ જે કે પટેલ જે સ્થાનિક ધારાસભ્ય છે તે અને સાથે સાથે પૂર્વ જે મંત્રી રહી ચૂક્યા છે અને પૂર્વ ધારાસભ્ય છે તેમના પૌત્ર સહિતના પૂર્વ ચેરમેનના આ જે સમગ્ર મામલો છે તેમાં 3 સૂત્રો હાલ આમને સામને ગયા છે અત્યારે હાલ જો વાત કરીએ તો ત્યાં 99% ચૂંટણી થઈ ગઈ છે તે જોતા જે ચાલુ ધારાસભ્ય છે એમની ભલે મેન્ડેટ અત્યારે હાલ ભાજપ દ્વારા નથી આપવામાં આવ્યું પરંતુ જે ચાલુ જે ચેરમેન હતા જે ચેરમેન છે તે દિનેશભાઈ પટેલને હાલ જીત જાય તેવી શક્યતાઓ કરી શકાય તેમ નથી દિનેશભાઈ પટેલની જે ખેડૂત પેનલ હોય કે વેપારી પેનલ હોય તેમાં ક્રોસ વોટિંગના હેઠળ ઉપસ્થિત હોઈ રહ્યા છે તે છતાં સંપૂર્ણ પેનલ જીતે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી સાથે સાથે એવી પણ સ્પષ્ટતા કહી શકીએ કે જે વેપારી વિભાગ છે તેમાં 2 વેપારી જીતી શકે તેવી શક્યતાઓ છે ભાજપની પેનલ ચોક્કસ કપાસ અને ક્રોસ વોટિંગ થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી બપોરે 12 વાગ્યાની આસપાસની અંતરમાં પરિણામ બહાર આવે તેવી શક્યતાઓ હાલ સ્પષ્ટ દેખાય છે જી સંકેત તમે ક્રોસ વોટિંગની વાત કરી તો શું ક્રોસ વોટિંગ જો થયું હોય તો આખી પેનલ જીતવાની કેટલી શક્યતાઓ છે જો કૃષ્ણા જે સમગ્ર મામલો છે તે 3 જૂથ હોવાના કારણે ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યું હતું તે 3માંથી 3 જૂથને વારાફરતી ઉમેદવારો છે તેમને સાચવવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં દિનેશભાઈની જે જૂથ છે તેમને પણ 2-3 વ્યક્તિઓને આપવામાં આવ્યું હતું કે પટેલના જે ચાલુ ધારાસભ્ય છે તેમને પણ 2-3 ઉમેદવાર આપવામાં આવે છે સાથે સાથે જો વાત કરીએ તો પૂર્વ જે મંત્રી રહી ચૂક્યા છે નારાયણ પટેલ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમને પૌત્રને પણ એક સીટ આપવામાં આવી છે એટલે ભાજપે ઘીના ઠામમાં ઘી દોડવાનો પ્રયાસ કર્યો હતો કે સંપૂર્ણ ભાજપની મેન્ડેટ બોડી આવી જાય પરંતુ જે મતદારો છે પૂર્વ ચેરમેન ઉપર વિશ્વાસ મૂકે તેવી શક્યતાઓ હાલ સ્પષ્ટ દેખાઈ રહી છે જે જોતા હાલ વેપારી વિભાગમાં કસમકસની સ્થિતિ સર્જાશે પરંતુ ખેડૂત વિભાગમાં ચોક્કસ પોતાનું મેદાન મારશે તેવી નવાઈ નથી ભલે પેનલ અત્યારે હાલ ભાજપ લડી રહી છે પણ ક્રોસ વોટિંગના કારણે અત્યારે હાલ એક કહી શકે કે પેનલ તૂટી શકે છે અને જે દિનેશભાઈનું જે રુતુબો છે તે હાલ બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી પરંતુ આ દિનેશભાઈને ભલે રુતુબો રહે પરંતુ મેન્ડેટ જો ચેરમેન આવે તો હજી પણ તત્વરાજ બતાવી શકે તેવી શક્યતાઓ નકારી પણ શકાય તેમ નથી જે જોતા અત્યારે હાલ આ ચૂંટણીમાં કોણ મેદાન મારે છે તે જોવું જી આભાર સંકેત સમગ્ર માહિતી આપવા માટે તો જો ક્રોસ વોટિંગ થયું હશે તો ભાજપની પેનલો તૂટે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે ઊંઝા એપીએમસી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે ઊંઝા એપીએમસી ચૂંટણી માટે ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે સોમવારે ખેડૂત વિભાગ
અને વેપારી વિભાગે મતદાન કર્યું હતું ને આજે મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી જ શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં બંને વિભાગોમાં ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવારોને નહીં, પરંતુ અધિકાંશ મતદારોએ ક્રોસ વોટિંગ કરતા પેનલો તૂટતા ભાજપનો મેન્ડેટ માત્ર કાગળ સાબિત થઈને અણધાર્યા પરિણામો આવશે તેવું પણ લાગી રહ્યું છે.